નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયમાં ટોપિક નંબર 3.9 તક અને સંભાવના વિશે અભ્યાસ કરશું. આગળના લેક્ચરમાં આપણે લંબ આલેખ અને દ્વિલંબ આલેખ દોરતા શીખ્યા. જો કે લંબ આલેખની તો આપણે 6થા ધોરણમાં શીખી ગયા છીએ. હવે છે કે તક અને સંભાવના. તો કે આપણે રોજિંદા જીવનમાં આવા શબ્દોનો ઉપયોગ વારંવાર કરતા હોય કે વારંવાર કહીએ છીએ કે આજે વરસાદ થવાના કોઈ યોગ નથી, અને એવું પણ કહીએ છીએ કે ભારતને વર્લ્ડ કપ જીતવાની સંભાવના વધુ જ. ઘણું કહેતા હોય વાદળા જોઈએ તો આજે વરસાદ આવશે. સવારમાં ઝાકળ ને એવું શિયાળાની ઋતુમાં હોય એટલે આપણે કહેતા હોય કે ઝાકળ છે એટલે ઠંડી વધુ પડશે. તો આપણે તો કે આવું ઘણું બધું કહેતા હોય કે નીચેના વિધાનો વિચારો કે પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગે છે, કીડીની ઊંચાઈ 3 મીટર સુધી વધે છે, મોટા કદનો ઘન લેવામાં આવશે તો તેની બાજુ પણ મોટી હશે, વધારે ક્ષેત્રફળ ધરાવતું વર્તુળ લેવામાં આવે તો તેની ત્રિજ્યા પણ વધુ હોય. તો આપણને ખ્યાલ છે કે ભારત આગામી ટેસ્ટ શ્રેણી જીતશે. આવી બધી તો કે આપણે સંભાવના શક્યતાઓ વિચારતા કે ઉપરના વાક્ય જોઈને તમે કહી શકશો કે સૂર્ય પશ્ચિમમાં ઉગે તે કેવી ઘટના કહેવાય? અશક્ય. કારણ કે આપણને ખબર છે સૂર્ય કઈ દિશામાં ઉગે છે તો કે પૂર્વમાં જ, પશ્ચિમમાં છે. એટલે ઈ ઘટના તો કે ક્યારેય શક્ય છે જ નહીં. કીડીનું કદ કોઈ દિવસ 3 મીટર સુધી વધે ક્યારેય વધતું નથી, ઈ પણ અશક્ય છે. બીજી બાજુ જો વર્તુળનું ક્ષેત્રફળ વધુ હશે તો તે આપણે ચોક્કસ કહી શકીએ કે તેની ત્રિજ્યા પણ કેવી હોય તો કે વધુ જ હશે. તમે આ જ વાત ઘનના વધુ કદ અને તેની લંબાઈ માટે પણ સાચી કહી શકીએ. બીજી બાજુ ભારત આગામી ટેસ્ટ શ્રેણી જીતશે કે હારશે તે તો કે ઈ બે શું કહેવાય તો કે પાછું શક્યતા કહેવાય કે ફરજિયાત જીતશે જ એવું નક્કી હોય નહીં. હવે પેલો પોઈન્ટ છે કે તક. આપણે કહેતા હોય ને કે તક આવે એ ઝડપી લેવાય, કહેતા હોય ને ઘણાને તમે કહેતા સાંભળે કે તક આવે જે ઝડપી લેવાય, બીજી વાર તક આવે નહીં. એટલે તક એટલે ઇંગ્લિશમાં ચાન્સ કહેવાય કે જ્યારે તમે સિક્કો ઉછાળો તો શું તમે ખાતરીપૂર્વક કહી શકશો કે સિક્કો ઉછાળતા દરેક વખતે પરિણામ ધારવાનો પ્રયત્ન કરો કે આપણે ધારશું તે જ પરિણામ આવશે? કે સિક્કો ઉછાળવાનો ક્રમ 10 વખત ઉછાળો કે ધારણા તમે કરી હોય છાપની છાપ આવે એવું જરૂરી નથી કે એક વખત આવે બીજી વખત ન પણ આવે. કે 10 વખત જો તમે ઉછાળ્યો સિક્કો કે અવલોકન પેટર્ન બતાવ્યા નથી. કોષ્ટકમાં સુશીલા અને સલમા 25 વખત ઉછાળવામાં આવેલા સિક્કાથી મળેલ અવલોકન આપ્યા છે. અને ખ્યાલ છે એચ એટલે શું થાય? છાપ. હેડ અને ટેલ એટલે કાટ. તો જો હજી પરિણામ આપેલા છે 1 થી ને 25 કે પહેલી વખત છાપ કાટ કાટ છાપ કાટ એમ કોઈ પણ આવી શકે, એ આપણા હાથમાં છે નહીં. તો આ માહિતીને આપણે શું કહે છે કે તમે હેડ અને ટેલ માટે કોઈ પેટર્ન દર્શાવી શકશો? તો સ્પષ્ટ છે કે મેળવેલા હેડ અને ટેલ માટે કોઈ ચોક્કસ પેટર્ન છે નહીં. તમે જ્યારે સિક્કાને દરેક વખતે ઉછાળો છો ત્યારે પ્રયત્નનું પરિણામ હેડ અથવા તો ટેલ બેમાંથી એક જ હશે ને, કે છાપ હશે અથવા તો કાટ. એ એકમાત્ર તક છે કે તમને આ બેમાંથી કોઈ એક મળે, કે આ એવી તક છે કે બેમાંથી એક જ મળે, ત્રીજું કંઈ આવે નહીં. એટલે આપણે કહી શકીએ ઉપરની માહિતી પરથી કે હેડ અને ટેલની સંખ્યા ગણો, સિક્કાને વધુ વખત ઉછાળો અને તમે નોંધતા જાઓ કે શું મળી રહ્યું છે, કે તમે કેટલી વખત હેડ મળ્યું અને તેની કુલ સંખ્યાને કેટલી વખત ટેલ મળી તેની કુલ સંખ્યા શોધો. ત્યારબાદ તમે પાસા પણ રમ્યા હશો, સાપ સીડીને એવું રમતા હોય તો આપણને ખ્યાલ છે કે પાસાથી રમવાનું હોય. કે પાસાને કેટલા પૃષ્ઠો હોય છે? ફલક એટલે કે પૃષ્ઠો 6 બાજુ હોય છે ને. જ્યારે ફેંકો છો ત્યારે તમને કયો અંક મળશે તે આપણે ધારી શકીએ ખરા? કે પાસો ફેંકીએ ત્યારે આપણે થોડા ધારી શકીએ મારે 5 જ આવશે, 4 જ આવશે, 6 જ આવશે એમ. કે આપણે જોઈએ છીએ કે લૂડો અને સાપસીડીની રમત રમતી વખતે આપણે પાસાનો, અત્યારે તો મોબાઈલમાં બધા રમતા થઈ ગયા ને લૂડો રમતા, કે એમાં પાસો આવે છે તો આપણે કહીએ ઈ અંક આવતો નથી. એમ કે શું પાસો દરેક વખતે તમારી ઈચ્છા પ્રમાણે પડે છે? તો કે ના. હવે એમ કીધું એક પાસો લે 150 વખત ફેંકો ને પરિણામ નોંધો.
મને ખબર પાસા પરના 6 પરિણામ હોય કે ઉપરોક્ત માહિતીનો એક લંબ આલેખ બનાવો જેમાં પરિણામ 1, 5 અને 6 કેટલી વખત આવે છે. જો 100 વખત સિક્કાને ઉછાળો ને કેટલી વખત હેડ ટેલ મળે તે શોધી કાઢો. એમ કીધું આફતાબ 250 વખત પાસો ફેંકે નીચેનું કોષ્ટક મળે. આના આધારે તમારે લંબ આલેખ તૈયાર કરવાનો. જો 5, 10, 15, 20, 25, 30 ને 3 33 વખત એને શું મળ્યો તો કે 1 નંબર. આપણને ખ્યાલ લંબ આલેખ માટે સૌથી નાની સૌથી મોટી. જો સૌથી મોટી આવૃત્તિ 4 છે. 5, 10, 15, 20, 30, 25, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 ને 2 52 છે. એટલે આપણે જો તમે 5, 5 નો ગેપ રાખશો તો તમારે ક્યાં સુધી સૌથી મોટું લેવું પડશે? વર્ગ 55 સુધી પ્રમાણમાં. 10, 10 નો લાગશો તો તમારે 60 સુધીનો તમારે લંબ આલેખ તૈયાર કરવાનો છે. આ બધું શું હતું તો કે તક વાળું. હવે સંભાવના એટલે શું તો કે આપણે જાણીએ છીએ કે જ્યારે તમે સિક્કાને ઉછાળો ત્યારે પરિણામ આવવાની કેટલી શક્યતાઓ છે તો કે માત્ર 2 જ, હેડ અથવા તો ટેલ, કે આ 2 સિવાયનું આવશે નહીં. ને પાસામાં તો કે આપણી પાસે 6 શક્યતા. અનુભવથી આપણે જાણીએ છીએ કે સિક્કો ઉછાળતા હેડ અથવા ટેલ મળવાની શક્યતા કેવી હોય છે તો કે સમાન. એટલે આપણે સંભાવના સરખી હોય એટલે દરેક માટે શું તો કે કુલ પરિણામ હોય ને છેદમાં કુલ પરિણામ શું થાય તો કે હેડ ને એક ટેલ કુલ 2 થાય. ઉછાળ્યો તો હેડ આવે તોય અંશમાં 1 આવે, કે મળ્યું શું હેડ તો 1 મળ્યું ટેલ મળશે તો પણ 1, એટલે એની સંભાવના કેટલી આવે તો કે 1/6. પાસામાં ખ્યાલ છે કુલ પરિણામ કેટલા હોય તો કે 6 હોય. 6 માંથી કોઈ પણ એક અંક આવશે એટલે અંશમાં કેટલા આવશે તો કે 1, એટલે 6 માંથી કોઈ પણ એક આંકડો આવવાની સંભાવના કેટલી આવશે? 1/6. આટલું આપણે તો કે આ ધોરણમાં આટલો જ અભ્યાસ કરવાનો છે. છેદમાં તો કે ઘટનાની કુલ સંભાવના, અંશમાં તો કે શક્ય પરિણામ, કે પાસામાં કુલ કેટલા પૃષ્ઠો હોય? 6 હોય, કુલ 6 અંક. એમાંથી એમ કે 5 આવવાની સંભાવના શોધો તો 5 તો એક વખત જ આવે ને, એક વખત ઉછાળો તો 1/6. એમ કે આ આપણે પછીના ધોરણમાં ભણીશું, પરંતુ આપણે અત્યાર સુધી જે કર્યું તેના ઉપરથી ઘણી ઘટનાઓની સંભાવના તો કે 0 થી 1 ની વચ્ચે તારણ છે કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 થી 1 ની વચ્ચે હોય. શું કામ? કારણ કે છેદમાં કુલ પરિણામ હોય અને અંશમાં તો કે પરિણામ ઉદ્ભવવાની શક્યતા તો કેવી હોય તો કે પરિણામ જેવડી અથવા તો કુલ પરિણામ જેવડી અથવા તો કુલ પરિણામ કરતા નાની જ હોય. એટલે સંભાવના જો કુલ પરિણામ જેવડી હોય તો કેટલું આવે? 1, અને એનાથી નાની હોય તો 0 પોઈન્ટ, અને સાવ ન હોય તો 0. એટલે સંભાવના 0 થી 1 ની વચ્ચે આવે. પછી એમ કે જે ઘટના બનવાની કોઈ શક્યતા જ ન હોય એની સંભાવના 0 હોય. આપણને હમણાં કીધું કે સૂર્ય પશ્ચિમમાં ઉગે, ખબર છે સૂર્ય કોઈ દિવસ પશ્ચિમમાં ઉગે જ નહીં, ઘટના બનવાની જ નથી, તો એની સંભાવના 0. અને નિશ્ચિતપણે બનતી હોય એ ઘટનાની સંભાવના 1. એવી પરિસ્થિતિ આપી હોય કે જ્યાં આપણને જુદા જુદા સંભવિત પરિણામો મળવાના હોય ત્યારે આ પરિણામ માટે શક્ય તકોનો અભ્યાસ. ઉદાહરણ તરીકે એમ કે એક વાસણમાં 15 લાલ દડા 9 સફેદ દડા છે. એમાં તમે એક દડો જોયા વગર કાઢો તો લાલ દડો નીકળવાની સંભાવના ઘણી જ વધુ હોય છે. શા માટે? કારણ કે સફેદ દડા કરતા લાલ દડાની ગણતરી વધુ છે. તો આવું હોય ત્યારે કુલ દડા કેટલા થશે? 24. હવે તમને પ્રશ્ન પૂછે કે લાલ દડો આવવાની સંભાવના છેદમાં તો કુલ પરિણામ આવે. લાલ દડાની સંખ્યા કેટલી છે તો કે 15, એટલે તમારે અંશમાં કેટલા મૂકી દેવાના તો કે 15. આવી રીતે હોય. સ્વાધ્યાય છે એ આપણે જોઈએ. એમ છે કે નીચે આપેલી ઘટના ચોક્કસ બનશે, અશક્ય કે ચોક્કસ નહીં. જો એમ કીધું ગઈકાલ કરતા આજે તમારી ઉંમર વધુ છે. કાલે કરતા તમારી ઉંમર આજે વધુ જ હોય. કેવી ઘટના છે? ચોક્કસ. કારણ કે એક દિવસ વધી જ ગયો ને, એ આપણે ચોક્કસપણે કહી શકીએ, એટલે એ ચોક્કસ ઘટના. પછી એક સિક્કાને ઉછાળતા હેડ આવશે, એ આપણે ચોક્કસ કહી શકીએ નહીં, એટલે ચોક્કસ ઘટના નહીં. એમાં હેડ આવે અને શું આવે તો કે ટેલ આવે. હવે કીધું પાસાને ફેંકવામાં આવે ત્યારે 8 મળશે. પાસામાં અંક જ કુલ 6 હોય તો 8 તો આવવાની સંભાવના કેવી છે તો કે અશક્ય.
પાસામાં 1 થી 6 અંક જોઈએ તો 8 કોઈ દી આવે જ નહીં. એમ કીધું. હવે પછીની ટ્રાફિક લાઇટ લીલા રંગની દેખાશે તો એ તો આપણે તો કે ચોક્કસપણે કહી શકીએ નહીં. તો સિગ્નલ ઉપર ઊભા હોય ને લાઈનમાં આવતી લાલ લીલી પીળી અગાઉ આપી હોય કે આ લાઇટ છે એના પછી કઈ તો આપણે કહી શકીએ, એટલે ચોક્કસ કહી શકીએ નહીં કે લીલી દેખાય અને લીલા રંગની ન પણ દેખાય, એટલે ચોક્કસ નહીં. એમ કીધું. આવતીકાલનો દિવસ વાદળ છાયો હશે એટલે એ પણ આપણે તો કે ચોક્કસ કહી શકીએ નહીં. હોય તે અને ન પણ હોય, અશક્ય જો એક જ આવ્યું પાસાવાળું. એમ કીધું. એક પેટીમાં 6 લખોટી છે જેના પર 1 થી 6 અંક લખવામાં આવેલા. હવે એમ કીધું કે 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના જો હજી કેટલી કુલ લખોટી કીધી તો કે કુલ લખોટી 6 એટલે છેદમાં લખવાનું કુલ લખોટીની સંખ્યા અને 2 અંક આવે એની સંભાવના. હવે કુલ 6 છે જેના પર 1 થી 6 અંક લખવામાં આવેલા છે તો 6 માંથી 2 લખેલી તો કે કઈ આવશે તો કે 1 જ આવશે, તો એની સંભાવના 1/6 આ પહેલું પરિણામ. બીજું છે 5 અંક લખેલી નીકળવાની સંભાવના તો એ પણ કેટલું આવશે તો કે 1 જ આવશે. કુલ કેટલી છે 6 છે એના પર તો કે બધામાં 1 અંક લખેલા હોય તો 5 આવવાની સંભાવના 1/6. હવે એમ કીધું. કઈ ટીમ રમત પહેલા શરૂ કરે તે માટે સિક્કો ઉછાળવામાં આવે છે. તમારી ટીમ શરૂઆત કરે તે માટેની સંભાવના કેટલી. કોઈ પણ ટીમ તો કેટલી હોય 2 હોય કે કઈ ટીમ રમત પહેલા શરૂ કરે તે માટે સિક્કો ઉછાળવામાં આવે. એના માટે આપણે જોતા હોય ને કે રમત રમતા હોય એના માટે સિક્કો ઉછાળવામાં આવે તો એક તમારી હોય ને એક બીજાની ટીમ હોય. તમારી ટીમ શરૂઆત કરે એ માટેની સંભાવના જોજી. કુલ ટીમની સંખ્યા કેટલી છે તો કે 2 છે. એમાંથી સિક્કો ઉછાળશે તો કે 2 માંથી એક ટીમ રમશે એટલે તમારી ટીમનો વારો હશે તમે રમશો, ઓલાની ટીમનો વારો તો ઓલાની, એટલે તમારી ટીમ રમવાની સંભાવના તો કે 1/2 50% આપણે કહી શકીએ. તો અહીંયા સ્વાધ્યાય 3.4 છે તમારા હોમવર્કમાં પૂરું કરવાનું છે. અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય. આપણે શું ભણ્યા તો કે કોઈ પણ માહિતીની રજૂઆત સરળ રીતે કરવા માટે આપણે મધ્યક, મધ્યસ્થ, બહુલક, મધ્યમવર્તી સ્થિતિમાનના માપો જોયા. મધ્યક એટલે કોઈ પણની સરેરાશ કિંમત, મધ્યસ્થ એટલે એક્ઝેક્ટ વચ્ચેનું માપ અને બહુલક એટલે વારંવાર આવતું અવલોકન. ત્યારબાદ માહિતીને આપણે આલેખ સ્વરૂપે દર્શાવી. લંબ આલેખ અને વિલંબ આલેખ ઉપરાંત માહિતી આપણે કોઈ પણ હોય એને તક અને સંભાવના શું છે એના વિશે પણ અભ્યાસ કર્યો. અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.